નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારની શરૂઆત સુરતથી જકીમ 4 રસ્તા નજીક એક આગની ઘટના સામે આવી છે। સાનિધ્ય ટાઉનશીપના મકાનમાં લાગી છે આગ। શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન છે। ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવી લીધો છે। મકાનમાં રહેલી ઘરવખરી બળીને ખાખ થઈ ચૂકી છે। તો સાનિધ્ય ટાઉનશીપના 257 નંબરના ઘરમાં આગ લાગતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ પર પાણીનો બારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી। મકાનમાં અંદર રહેલો સામાન આગમાં બળીને ખાખ થઈ ગયો છે। જ્યાં આગ લાગી હતી તે મકાનની બાજુમાં સ્કૂલ હોવાથી વાલીઓના જીવ તાળવે ચોંટ્યા હતા, પરંતુ ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવી લેતા વાલીઓએ રાહતનો શ્વાસ લીધો હતો। આગ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ સામે નથી આવી। આજે ટીમ ચોકડીની બાજુમાં સાનિધ્ય ટાઉનશીપમાં એક ઘરમાં આગ લાગી હતી અને તાત્કાલિક સુમિલન ફાયરને કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળ પર આવીને આગ કાબૂ કરેલું છે અને થોડુંક નુકસાન થયેલું ઘરમાં અને હાલ કુલિંગ પ્રક્રિયા ચાલુ છે।